20 તારીખ સુધી કોઈ વરસાદની શક્યતાઓ દેખાતી નથી। 21 થી 30 માં શું થશે તો આપણે આગળ ઉપર વાત કરશું, પણ ખાસ કરીને આપણે હવે જે તાપમાન ઊંચું જવાનું છે તેમાં અમારું અનુમાન છે કે 15 તારીખ સુધીમાં, આજે 12 તારીખ થઈ છે, 15 મે 2025 સુધીમાં તાપમાન છે ફરીથી 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે। અત્યારે માવઠાના વરસાદોને કારણે જે તાપમાન ઘટ્યું હતું એ હવે આપણે 15 તારીખ સુધીમાં ફરીથી આપણે તાપમાન છે એ 40 ડિગ્રી સુધી પહોંચે અને ફરીથી આપણે રાબેતા મુજબના ઉનાળાનો અહેસાસ થાય તેવું હવામાન રહેવાનું છે। એ સાથે જે તાપમાન વધવાનું છે એની સાથોસાથ પવનની ઝડપમાં પણ વધારો થશે, કેમ કે આમ જોવા જઈએ તો અત્યારે આપણે ઉનાળુ પાક છે એ પણ લગભગ ઘણી જગ્યાએ હાર્વેસ્ટિંગ ટાઈમ ઉપર ઉનાળુ પાક આવી ગયા છે। ઉનાળુ પાકમાં પણ જે ઊંચાઈવાળા પાક હોય એમાં આપણે માવઠાને કારણે પણ ઢળ્યા છે ને હજુ જે વિસ્તારોમાં માવઠું નથી થયું અથવા તો માવઠું થયું છે તો પવનની ઝડપ નહોતી એ વિસ્તારોમાં પાક ઉભા છે એને પણ હવે આવનારા સમયમાં જે આપણે પવનનો ખતરો રહેલો છે, કેમ કે અત્યારે આમ જોવા જઈએ તો માવઠું જે વિસ્તારોમાંથી પસાર થઈ ગયું છે ગઈકાલ અને આજે 11 અને 12 તારીખે 2 દિવસની અંદર જે પવનની ઝડપ હતી એમાં ઘણો બધો ઘટાડો થયો હતો। અત્યારે પવનની ઝડપ છે એ નોર્મલ 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહ્યું છે। અમુક જગ્યાએ ગસ્ટિંગ છે એ 17 થી 18 કિલોમીટર પ્રતિ કલાકના છે, પણ 15 તારીખ સુધીમાં પવનની સ્પીડ હવે ધીમે ધીમે વધતી જશે। આમ તો આવતીકાલથી જ પવનની સ્પીડમાં વધારો થશે, પણ ધીમે ધીમે પવનની સ્પીડ વધી જશે એટલે 15 તારીખ સુધીમાં પવનની ઝડપ છે એ 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને 15 થી 20 તારીખ સુધીનું જે સેશન હશે એની અંદર પવનની ઝડપ 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાક હશે। અમુક જગ્યાએ ગસ્ટિંગ છે એ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને જોવા જઈએ તો માવઠાના વરસાદની હવે આવનારા અઠવાડિયાની અંદર કોઈ સંભાવનાઓ નથી। તાપમાન ઊંચું જશે, વાતાવરણ ખુલ્લું થશે અને પવનની ઝડપમાં વધારો થશે। એટલે આ પ્રકારનું હવામાન છે રહેવાનું છે। સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિનાના બીજા સેશનની અંદર ઊંચું તાપમાન ચોક્કસથી રહેવું જોઈએ, જેટલું ઊંચું તાપમાન રહેવું જોઈએ એટલું નહીં હોય, એટલે કે 42 થી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન હોવું જોઈએ, પણ એટલું નહીં હોય, એનાથી 2 થી 4 ડિગ્રી તાપમાન ઓછું હશે અને પવનની ઝડપ છે મે મહિનાના બીજા સેશનની અંદર 11 થી લઈને 12 કે 14 ની હોવી જોઈએ, એની જગ્યાએ પવનની ઝડપ છે એ વધારે રહેશે। એટલે અસ્થિરતાવાળું જે આ અઠવાડિયું છે એ ચોક્કસથી રહેવાનું છે। તાપમાન ઊંચું જવાનું છે, પવનની ઝડપમાં વધારો થવાનો છે, પણ સારા સમાચાર એ છે કે આકાશ ખુલ્લું થઈ જશે અને માવઠાના ઝાપટામાંથી આપણે ચાલુ અઠવાડિયું એટલે કે 12 થી લઈને 20 તારીખ સુધીનું જે સેશન છે એમાં માવઠાના વરસાદોથી આપણે રાહત મળવાની છે। એટલે ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે ઠીક છે કે તાપમાન ઊંચું જાય, પવન વધે, પણ માવઠું થવાનું નથી, એક સારા સમાચાર છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।